બરોબર છે બરોબર છે. હે ગાઈઝ, હું છું એરી અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો તમે બધાય? તો ગાઈઝ આજે શું છે? અરે હા, આજે તો અમારે જે કાંતિભાઈ વાળા છે ને, એને ભાઈ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે જોરદાર. અને આજના એ બધા લગ્ન છે, કેટલા 23 લગ્ન છે ભાઈ. જોરદાર આયોજન કર્યું છે. આજના લગ્ન છે તો 23 જાન આવવાની છે ને હું ત્યાં જવાનું છું સેવા કરવા. સેવા તો કરવી પડે ને ભાઈ, સમાજનું કામ છે. તો બસ હું ત્યાં જવાનું છું. બધા ભાઈબંધો રોડે ઊભા છે, બધા ભેગા થઈને જઈ અને ત્યાં સેવા કરી. થોડી નાની મોટી જે કાંઈ કામ હોય એ કરી અને બ્લોગ બનાવી આપણે નાનો એવો મસ્ત. જોઈ કે કેવા લગ્ન છે, શું છે બધું, એ હું તમને બધું બતાવે. તો તમે જોડાયેલા રહેજો. હાલો તો હું જાઉં સીધો રોડ બાજુ. મજા આવવાની છે. સબસ્ક્રાઇબ કરતા જાવ પેલા, હાલો જલ્દી. તો ગાઈઝ હું ને મારા મામા જઈએ છીએ હવે ત્યાં. તો ગાઈઝ અહીંયા છે બધો કરિયાવર, બતાવી દો. આ બધો કરિયાવર છે, નંબર વાઇઝ રાખ્યું છે બધું. 12 નંબર કરિયાવરમાં આવું બધું છે. જો કબાટ છે, બધા વાસણ છે, જોરદાર. આવડા છે ને ઈ તમને ખબર છે ને, લગનમાં હોય છે. બધા લગનમાં એક કોઈ બાકી નહીં. હાય હાલો, આવી ગયા બધા. ભગીરામ બાપુ એટલે આપણા ઘરની અંદર એક આપણી આવી ગયો બ્લોગ. સુરત 11,111, મનસુખભાઈ ગોહિલ જાફરાબાદ 11,000 રૂપિયા, કાંતિભાઈ ખોડાભાઈ દાફડા અમરેલી, શિક્ષક શ્રી સુલતાનપુર, ભીખાભાઈ વાળા સાવરકુંડલા 5,111 રૂપિયા, વિપુલભાઈ મોહનભાઈ વાળા ફૂલ ગરમી છે, ફૂલ તાપ. 5100 રૂપિયા, રૂપિયા, શ્યામભાઈ પેન્ટર આંબા હાલ સુરત 1,111 રૂપિયા, જિગ્નેશભાઈ નાજાભાઈ દાફડા અને વરરાજા તે નિર્મળ થાય. કરો તો નહીં હાલ છે અમે હારે ભણતા હતા અમરેલી. કા આવી જાજો તમે બ્લોગમાં.
હાલો આખો આંટો મારી લીધો બે એક બે જગ્યા બાકી જે લઈ લઈ થોડું. તો ઈ આવડો ઈ આવડો તમે આ જોઈએ વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. સીન લઈ લીધા એક જગ્યાએ તો વરરાજો મારો ફેન નીકળ્યો બોલો ગજબ. બધા સીન લઈ લીધા છે. ગરમી થઈ ગઈ છે ફૂલ તડકે ફૂલ લાગી છે. હવે ઘરે જઈને પછી પાછા થોડીક વાર પછી આંટો મારશું અહીંયા. અમારા સોસાયટીનો ડોન છે. હું નામ તારું? માફિયા. કેટલું ભણીશો? કલમ કટારો બોલતો. જમવાની વ્યવસ્થા કરી છે મસ્ત એક નંબર. અમારા કિરણભાઈ, આ નીતિનભાઈ, આ લવજીભાઈ અમને લેજો. હા તમે ઉભા રહેજો હરખ્યું મસ્ત. હાલો આવી ગયા કમ્પ્લેટ. એ કિરણભાઈ લાલભાઈ તમે આવી ગયા. ખૂબ ખૂબ સાધુવાદ સાહેબ. હવે આપણી વચ્ચે અમરેલીથી પધારેલ ભરતભાઈ કાતરિયાને વિનંતી કે આજના પ્રસંગને અનુરૂપ પોતાની વાત કરે. સરસ મજાનો સમૂહ લગ્ન ભેદભાવ નહીં પણ સમૂહ તેને કહેવાય કે જે સમૂહમાં લગ્ન કરે તમારી સામે અત્યારે છે કે જે મને ઓળખે છે ને એને 11,000 રૂપિયા આપ્યા છે. એક તો હિતેશભાઈ વાળા છે બેંક મેનેજર, અને બીજા મુકેશભાઈ વાળા પોતે બાંધકામ કરે છે, વિપુલભાઈ વાળા 5100 રૂપિયા, અશોકભાઈ વાળા 5100 રૂપિયા. એટલે ફક્ત 30,000 4 યુવાનોના. અને એ રાધેશ્યામ. બાકી તો કાર્યક્રમ તો કરીએ છે, સાચું બોલતા આવડશે. આ સમૂહ લગ્નમાં છે ને આ ભાઈ આવ્યા છે, આ ભાઈ આવ્યા છે, આ ભાઈ છે, આ ભાઈ છે. સબસ્ક્રાઇબર બિગ ફેન. હા મારો મજા કરે. નામ કહી દો એટલે આવી જાય. શું નામ છે આપણું ઓરિજિનલ નામ? વેગડા પ્રિયાંશુ. ભાઈ આ ભાઈ ની ચેનલ છે ને એના વિડિયો તો કરવાનો છે. બિંદાસ સપોર્ટ કરવાનો. તમારા સબસ્ક્રાઇબર ને કહી દેજો. વાંધો નહીં ભાઈ સપોર્ટ કરજો પૂરેપૂરો. મનો ન કરો કઈ ને આને કરજો. લાઈક કરો, ફોલો કરો, શેર કરો. મટકવાળા કરિયાવર ભરે છે પણ પ્લીઝ તમે જોયા તમારો છે તમને દેવાનો છે. આપણે મોનિટર કરવી છે, આપણે ફૂલ નથી કરવી. 225 થઈ જાય ભાષણ કરતા બોલે. આમ છે આમ થઈ જાય છે. તો ગાઈસ આ જો બાબા સાહેબના ફોટા છે, બુદ્ધ ભગવાનની મૂર્તિ. નામ શું છે? મારું નામ પંકજ જોગડિયા. હા આ કઈ જગ્યાએ મળી રહેશે આ બધી કોઈને લેવું હોય તો? આપણા સમાજના કોઈ પણ કાર્ય હોય જેમ કે સમૂહ લગ્ન છે, હા, હા. ભીમ ડાયરા છે, બાબા સાહેબને લગતી કોઈ પણ આઈટમ, ઝંડા છે, ફ્લેગ છે,
ટી શર્ટ છે, ફોટા છે, બુદ્ધ ભગવાનની મૂર્તિ છે, હા હા ઘડિયાળ છે, વગેરે વગેરે નવી નવી આઈટમ હું લાવું છું અને સમાજની અંદર પ્રચાર કરું છું બાબા સાહેબનો. વાહ ભાઈ વાહ, એક નંબર. તો ભાઈ આ ભાઈનો નંબર છે ને હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. તમારે જો કાંઈ આમાંથી કાંઈ કોઈ પણ વસ્તુ લેવી હોય ને તો આ ભાઈનો કોન્ટેક કરજો, એટલે એ તમારી હારે વાત કરી લેશે તમારે જે કાંઈ લેવું હોય એ. રેડી? હા, ઓકે. આ બધા આવ્યા છે સમૂહ લગ્નમાં, આવી ગયા છો બધા. કોઈ પણ જવાબદારી આવી હોય, કોઈ પણ સંકટ આવ્યું હોય, પણ તમે તમારા બંધારણને ખોલીને એનું પાણી બગડા અને બિપિનભાઈ બગડા ગમે એટલા જો સિંહણ જેવા શબ્દો હોય છે તેમને સાંભળું છું. વાળા અને આયોજકો તરફથી સંવિધાન બધાને નવ દંપતીઓને અમને પેકિંગમાં મૂકી નહીં દેતા. ભાઈ કાંતિબેન કહેજો ફોન કરીને કે અમે વાંચી છીએ, એટલે મહેરબાની કરી અને બેસી જાઓ. એટલે કાંતિભાઈની દીકરી છે, સરસ મજાનું આપણને કાંઈક એ પણ એક છોકરી નાની હોવા છતાં પણ તમને સરસ મજાનું માર્ગદર્શન આપશે. તો ગાઈઝ ભૂકા કાઢી નાખે એવો તડક્યો, ભૂકા કાઢી નાખે એવી ગરમી હતી. આમાં સમૂહ લગ્ન ધીમે ધીમે પતી ગયા છે, બધી વિધિ પતી ગઈ છે, બધું જે કાંઈ કાર્યક્રમ હતો એ બધું સીન લઈને આપણે હવે આવી ગયા છીએ ઘરે, કેમ કે ભાઈ બહુ તડક્યો લાગ્યો છે ભાઈ. આવા કાળઝાળ તડક્યામાં, કાળઝાળ ગરમીમાં જે વરરાજાએ શેરવાની પહેરેલી હોય અને દુલ્હને જે ચણિયા છોડીને એવું બધું પહેર્યું હોય, મારા બાપ ઓહો કેમ રહેવું મારા બાપુ. ટી શર્ટ પહેર્યું તો કાંઈક થવા મળ્યું, શેરવાનીમાં તો ભૂખા બોલી જતા છે. ઉનાળામાં ન લગ્ન કરાય હો ભાઈ, ન કરાય. તો હવે આપણો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમે કમેન્ટ કરીને કહો કે તમને વ્લોગ કેવો લાગ્યો, અને પહેલાં વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. હાલો હવે મળીએ નવા વ્લોગમાં. ભાઈ કુલર ચાલુ કરીને સૂઈ જવું છો ભાઈ, માથું ફાડી નાખે એવી ગરમી થઈ ગઈ. અને એમાં પાછું મેં બ્લેક પહેર્યું. જવા દો હવે, બાય બાય, મળી નવા વ્લોગમાં, ટાટા.